ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ગઈકાલે આપણે ધોરણ 10 ગણિત ચેપ્ટર 4 માં જોયું હતું કે દ્વિઘાત સમીકરણના એક્ઝામ્પલ જોયા હતા, બરાબર. ઉદાહરણ 11 જોયું હતું, ઉદાહરણ 15 જોયું હતું. હવે આજે આપણે બીજના સ્વરૂપ વિશે ચર્ચા કરીશું. મતલબ દ્વિઘાત સમીકરણનું જે બીજ હતું એના સ્વરૂપ વિશે ચર્ચા કરીશું, બરાબર. તો દ્વિઘાત સમીકરણનું સ્વરૂપ કયું છે પહેલા તો व्यापक स्वरूप क्यू है ax स्क्वेर प्लस bx प्लस c बराबर 0 बराबर शू है ax स्क्वेर प्लस bx प्लस c इक्वल टू 0. હવે એના બીજ કેવા વાસ્તવિક બીજ, मतलब b स्क्वेर माइनस 4ac આને શું કહેવાય? વિવેચન. શું કહેવાય? વિવેચન, બરાબર. હવે ધારો કે એના બીજ આપણને મળે આ b સ્ક્વેર માઇનસ 4ac ગ્રેટર ધેન 0 મળે, મતલબ કે ધન સંખ્યાઓ મળી, બરાબર. તો શું કરવાનું? એના બીજ કયા મળશે? તો x -b પ્લસ अंडर रूट b स्क्वेर माइनस 4ac अपॉन 2a અને બીજું શું મળશે? x माइनस b माइनस b स्क्वेर माइनस 4ac अपॉन 2a बराबर. આ રીતે બે બીજ મળશે. જો ગ્રેટર ધેન 0 આવે તો બે અલગ અલગ वास्तविक बीज મળે છે, બરાબર. શું ગ્રેટર ધેન 0 આવે ત્યારે b સ્ક્વેર માઈનસ 4ac ગ્રેટર ધેન 0 આવે ત્યારે તમારો આન્સર કેવો આવશે? બે અલગ અલગ બીજ વાસ્તવિક બીજ મળશે. હવે b સ્ક્વેર માઈનસ 4ac ઇક્વલ ટુ 0 આવ્યો, મતલબ આન્સર શું આવ્યો? એનો 0 આવ્યો. તો x माइनस b अपॉन 2a અને બીજું બીજ કયું મળશે? માઈનસ b अपॉन 2a. બંને સેમ જ બીજ મળશે, મતલબ બીજ કેવા મળશે? બીજ સમાન મળશે, વાસ્તવિક મળશે. પાછા કેવા? વાસ્તવિક બીજ સમાન મળશે. જો ઇક્વલ ટુ 0 આવે તો b સ્ક્વેર માઈનસ 4ac લેસ ધેન 0 આવે તો શું થશે? बीज મળશે નહીં, વાસ્તવિક બીજ મળશે નહીં. ફરી એકવાર જોઈ લો કે દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ કયું છે? ax સ્ક્વેર bx c 0. bx સ્ક્વેર b સ્ક્વેર માઈનસ 4ac એને શું કહેવાય? વિવેચક. શેના વડે દર્શાવો? d, બરાબર. b સ્ક્વેર માઈનસ 4ac જો ગ્રેટર ધેન 0 હોય તો તમને બે બીજ અલગ અલગ મળશે. x -b પ્લસ અંડર રૂટ b સ્ક્વેર માઈનસ 4ac અપોન 2a અને બીજું શું મળશે? x -b માઈનસ અંડર રૂટ b સ્ક્વેર માઈનસ 4ac અપોન 2a. બે અલગ અલગ વાસ્તવિક બીજ મળે છે. હવે જો ઇક્વલ ટુ 0 આવે, મતલબ b સ્ક્વેર માઈનસ 4ac ઇક્વલ ટુ 0 હોય તો x -b upon 2a મળશે અને બીજું બીજ કયું મળશે? x -2b -b upon 2a. બંને બીજ સરખા જ મળશે. અને એ જ રીતે જો લેસ ધેન 0 હોય, મતલબ b સ્ક્વેર માઈનસ 4ac લેસ ધેન 0 હોય તો બીજ વાસ્તવિક મળશે નહીં, એકય બીજ તમને મળે નહીં. મતલબ ગ્રેટર ધેન 0 હોય તો તમને બે બીજ મળશે, ઇક્વલ ટુ 0 હોય તો બે બીજ સમાન મળશે અને લેસ ધેન 0 હોય તો એકય બીજ મળશે નહીં, બરાબર. એક્ઝામ્પલ જોઈએ, ખબર પડશે. x સ્ક્વેર માઈનસ 4x પ્લસ 3 ઇક્વલ ટુ 0 એનું બીજનું સ્વરૂપ નક્કી કરો, બરાબર. તો પહેલા તમારે a ઇક્વલ ટુ શું મળે? 2, b ઇક્વલ ટુ શું મળે? -4 અને c ઇક્વલ ટુ શું મળશે? 3. तो b स्क्वेर माइनस 4ac बराबर b स्क्वेर मतलब -4 નો સ્ક્વેર, બરાબર.
-4 એમને a એટલે શું 2, c એટલે શું 3, 4 નો વર્ગ 16 માઈનસ 4 તરી 12 12 દુ 24, 16 માઈનસ 24 માઈનસ 8, મતલબ શું આવ્યું લેસ ધેન 0. ધેરફોર વાસ્તવિક બીજ મળશે નહીં. બરાબર. બીજી વસ્તુ, બીજું ઉદાહરણ જોઈએ આપણે. આમાં શું જોયું તમે? પહેલા શું કરવાનું? a = 2, b = નિશાની સાથે -4 અને c = 3 લખી કાઢે. ધેરફોર b² - 4ac તમને શું મળ્યું? b નો વર્ગ 4a અને c 16 - 24 -8 લેસ ધેન 0, એટલે વાસ્તવિક બીજ મળશે નહીં. બરાબર. બીજું ઉદાહરણ જોઈએ. 3x² - 2x + 1/3 બરાબર 0. હવે a બરાબર શું છે? 3, b બરાબર શું છે? -2, c બરાબર શું છે? 1/3. ધેરફોર b² - 4ac બરાબર શું થાય? b નો વર્ગ મતલબ -2 નો વર્ગ -4, a એટલે 3, c એટલે 1/3, -2 નો વર્ગ 4 માઈનસ 3 3 કેન્સલ 4 = 0. બરાબર. શું મળ્યું? = 0. તો આ બંને બીજ કેવા મળશે? સમાન. મતલબ x = -b/2a. હવે -b -2/2 એટલે 3 માઈનસ માઈનસ પ્લસ 2 2 તરી 6 બરાબર 1/3. તો શું મળશે? x બરાબર 1/3 અથવા x બરાબર 1/3. બરાબર. બે રીત મળી ગયા. શું કર્યું? 3x² - 2x + 1/3 બરાબર 0. a બરાબર શું મળ્યું? 3, b બરાબર શું મળ્યું? -2 અને c બરાબર શું મળ્યું? 1/3. બરાબર. b² - 4ac શું થાય? તો b = -2 નો સ્ક્વેર -4, a = 3, c = 1/3. 3 3 કેન્સલ 4, 2 નો વર્ગ 4, 4 - 4 0, મતલબ આના બંને બીજ કેવા મળશે? સમાન. -b/2a. તો x = શું થાય? -b/2a. minus minus plus 2, 2 into 3 6, 2/6 1/3. So x equal to 1/3 and x equal to 1/3. બરાબર. બીજા એક્ઝામ્પલ જોઈએ. (2x² minus 3x plus 5 equal to 0. બરાબર. a equal to 2, b equal to -3 and c equal to 5. બરાબર. ચલો b² minus 4ac શું થશે? b નો વર્ગ -3 નો વર્ગ -4, a એટલે 2, c એટલે -5. બરાબર. ચલો -3 નો વર્ગ 9 -4 2 8 8 पंचो 40 मतलब -31. શું વધશે? લેસ ધેન 0. therefore વાસ્તવિક બીજ શક્ય નથી. બરાબર. લેસ ધેન 0 આવે તો શું થાય? વાસ્તવિક બીજ શક્ય નથી. બીજું ઉદાહરણ જોઈએ. 3x² minus 4√3x plus 4 equal to 0. a equal to 3, b equal to -4√3, c equal to +4. બરાબર. therefore b² minus 4ac equal to શું થશે? b નો વર્ગ -4√3 નો વર્ગ. બરાબર. -4, a એટલે 3 અને c એટલે 4. બરાબર. 4 નો વર્ગ 16, √3 નો વર્ગ કેટલો થાય? 4 નો વર્ગ 16, √3 નો વર્ગ 3, 16 તરી 48. બરાબર. -4 ચોક 16, 16 તરી
48 equal to 0 આના બંને બીજ કેવા મળશે સમાન therefore x equal to -b upon 2a minus b minus m9 b એટલે શું -4 upon √3 અને નીચે શું આવશે 2 into 3 તો શું થશે માઈનસ માઈનસ પ્લસ તો શું આવે ઉપર 4 upon √3 upon 6 હવે એ 2 અને અહીં શું થશે 3 તો એ આવે 2 √3 upon 3 બરાબર તો બંને બીજ કેવા મળશે x equal to 2 √3 upon 3 x equal to 2 √3 upon 3 બરાબર હજી એક એક્ઝામ્પલ છે થર્ડ નંબર 2x square minus 6x plus 3 equal to 0 બરાબર a equal to શું આવશે 2 b equal to શું આવે -6 c equal to શું આવે 3 બરાબર હવે જોઈએ b square minus 4ac b square મતલબ -6 નો વર્ગ 4 n9 a એટલે 2 c એટલે 3 6 નો વર્ગ 36 4 2 8 8 તરી 24 36 માંથી 12 જાય તો 24 જાય તો 12 ગ્રેટર ધેન 0 બે અલગ અલગ બીજ મળશે તો x ઇક્વલ ટુ શું થાય -b પ્લસ ઓર માઈનસ b સ્ક્વેર માઈનસ 4ac upon 2a બરાબર therefore x ઇક્વલ ટુ -b મતલબ -6 પ્લસ ઓર માઈનસ b સ્ક્વેર માઈનસ 4ac શું મળ્યું √12 2 into a मतलब 2 into 2 therefore x equal to 6 plus or minus √12 upon 4 बराबर therefore x equal to 6 plus √12 upon 4 અને x equal to 6 minus √12 upon 4 बराबर કયા કયા આયા બે અલગ અલગ આયા એક પ્લસ અને માઈનસ ફરી વખત જોઈ લો ત્રણ ત્રણ સ્વાધ્યાયના એક્ઝામ્પલ છે 2x square minus 3x plus 5 equal to 0 a equal to 2 b equal to -3 c equal to 5 b square minus 4ac is equal to -3 whole square minus 4 into 2 into 5 बराबर 9 minus 2 into 2 4 into 2 into 5 40 9 minus 40 is equal to -31 less than 0 so વાસ્તવિક બીજ શક્ય નથી સેકન્ડ નંબર જોઈએ 3x square minus 4 √3x plus 4 is equal to 0 a equal to 3 b equal to -4 √3 and c equal to 4 so b square minus 4ac is equal to b -4 √3 whole square -4 into a 3 and c is equal to 4 4 into 3 into 4 4 square 16 √3 square is equal to 3 16 into 3 48 minus 4 into 3 into 4 48 is equal to 0 બંને બીજ કેવા મળશે સમાન x equal to -b upon 2a is equal to -4 upon 3 upon 2 into 3 minus minus plus 4 √3 upon 6 2 થી ડિવાઇડ કરો તો 2 √3 upon 3 બંને આવી જશે b થર્ડ નંબર 2x square minus 6x plus 3 is equal to 0 so a equal to 2 b equal to -6 and 3 c equal to 3 so b square minus 4ac is equal to -6 square minus 4 into 2 into 3 -6 square 36 minus 24 is equal to 12 is greater than 0 so x equal to -b plus or minus under root b square minus 4ac upon 2a minus b as it is -6 plus or minus b square minus 4ac is equal to 12 बराबर तो माइनस माइनस प्लस 6 प्लस और माइनस √12 ઇને અને નીચે 4 હવે પ્લસ અને માઈનસ બંને અલગ અલગ કરીએ તો x = શું આવશે 6 +√12/4 x = 6 -√12/4 બરાબર આ મેથડ છે હવે એક બીજો એક્ઝામ્પલ જોઈ લઈએ સ્વાધ્યાયનો બરાબર 2x square plus kx plus 3 equal to 0 with
સમાન હોય તો k નું મૂલ્ય શોધો. બરાબર, શું બીજ સમાન હોય તો k નું મૂલ્ય શોધો. હવે બીજ સમાન હોય તો b² - 4ac = શું થાય? 0 થાય. તો અહીં a = શું આપેલું છે? 2. b = શું આપેલું છે? k. and c = શું આપેલું છે? 3. જો બીજ સમાન હોય તો b² - 4ac = શું થાય? 0 થાય. બરાબર, therefore b ની વેલ્યુ શું થાય? k નો વર્ગ 4m9. a ની વેલ્યુ શું છે? 2. c ની વેલ્યુ શું છે? 3 = 0 થાય. k નો વર્ગ m9 3 2 3 2 6 6 24 = 0 થાય. therefore b² k નો વર્ગ -4m9 a એટલે 2 c એટલે 3 k² - 3 2 6 6 24 તો k² શું આવે? 24. therefore k બંને બાજુ જો સ્ક્વેર રૂટ લઈ લઉં તો શું થાય? +or -24 થાય. therefore k જો અહીંયા +or -4 × 6 થાય. પાઠ પાડીએ તો બીજી એક વસ્તુ, therefore k +or- આ ચાર રૂટના બહાર આવે તો શું થાય? 2√6. therefore k √6 અથવા k -2√6. બરાબર, કમ્પ્લીટ. બીજો એક્ઝામ્પલ જોઈએ. આવો સેમ a જો આપેલા જોઈએ 2x² + kx + 3 = 0 બીજ સમાન છે. બરાબર, તો b² - 4ac = શું થાય? 0 થાય. a = શું આવે? 2. b = શું આવે? k. c = શું આવે? 3. બીજ સમાન હોય તો b² - 4ac = 0. તો b² મતલબ k નો વર્ગ -4ac k² - 24 = 0. k² = 24. હવે આટલા સુધી રાખશો તોય ચાલશે. +24 અને -24 આન્સર આવે તો પણ ચાલશે. બરાબર, આ નહીં કરો તો પણ ચાલશે. બીજો એક એક્ઝામ્પલ જોઈ લઈએ. kx x - 2 + 6 = 0. બરાબર, પહેલા શું કરીશું આપણે? kx x - 2 + 6 = 0. therefore આ શું થશે? kx² - 2kx + 6 = 0. આ kx ને કૌંસના અંદર ગુણી દીધો તો a બરાબર શું આવશે? k. b બરાબર શું આવે? -2k અને c બરાબર શું આવશે? 6. બરાબર, જો બીજ સમાન હોય તો શું થશે? b² - 4ac = 0 થાય. b નો વર્ગ એટલે શું થાય? -2k નો વર્ગ -4 a એટલે k અને c એટલે 6 = 0 થાય. બરાબર, therefore 2² 4k². બરાબર, -4 × 6 24k = 0 થાય. હવે જો કોમન શું નીકળે આમાંથી? આ બંનેમાંથી 4k. તો એ શું વધશે? k - 6 = 0. હવે જો 4k અને k - 6 નો ગુણાકાર = 0 હોય તો 4k = 0 થાય અથવા k - 6 પણ 0 થઈ જાય. બરાબર, therefore k શું મળ્યું? 0 અથવા k - 6 = 0. હવે k - 6 = 0 હોય તો k બરાબર શું થાય? 6. k ની વેલ્યુ કઈ મળી? k 0 અને k નોટ ઇક્વલ. પરંતુ k નોટ ઇક્વલ ટુ 0. કેમ? કારણ કે જો એ k ઇક્વલ ટુ 0 મૂકો બરાબર તો દ્વિઘાત સમીકરણ થશે નહીં. 0 થઈ જશે તો આ બધું 0 થઈ જશે આટલું. બરાબર, તો +6 જ વધશે એટલે k નોટ ઇક્વલ ટુ 0 આવશે. સો k ઇક્વલ ટુ 6. બરાબર,
ફરી એક વખત જોઈ લો કે x * x - 2 + 6 = 0 જો બીજ સમાન હોય તો k નું મૂલ્ય શોધવાનું હવે kx * x - 2 તો શું થશે kx² - 2kx + 6 = 0 so a = k b = -2k and c = 6 હવે બીજ સમાન હોય બરાબર તો b² - 4ac = 0 લખી શકાય એના ઉપર વેલ્યુ મૂકો b ની a ની c ની વેલ્યુ મૂકો તો તમને શું મળશે 4k² - 24k = 0 4k કોમન કાઢો તો અંદર શું વધશે k - 6 હવે 4k અને k - 6 નો ગુણાકાર = 0 હોય તો 4k = 0 લખાય અને k - 6 = 0 લખાય જો k બરાબર 0 k બરાબર 6 આન્સર મળશે પણ k ≠ 0 કેમ કારણ કે જો k = 0 એ મૂકી દેશો તો આ દ્વિઘાત સમીકરણ થશે નહીં સો k = 6 બરાબર આજે આપણે આટલું જ જોઈશું બરાબર થેન્ક યુ